नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवच्चायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंचनमुक्कारो सव्व पावकपणासणो मंगलाणं च सव्वेसिं परमं होई मंगलम। તો શ્રી શ્રાદ્ધ વિધિ પ્રકરણ ગ્રંથમાં જ્ઞાની ભગવંત એમ કહે છે કે શ્રાવકને સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે 4 વાગે અથવા તો સૂર્યોદયની પહેલા જ જાગી જવું જોઈએ અને નિદ્રા ત્યાગ કર્યા પછી 8 કર્મોના ક્ષય માટે 8 વખત શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ કરવું જોઈએ અને પછી આત્મચિંતન કરવું જોઈએ કે તો હવે આપણને એવું પ્રશ્ન થાય કે આ આત્મચિંતન કરવું કેવી રીતે? તો એમાં શાસ્ત્રકાર ભગવંત કહે છે કે આંખો બંધ કરીને સુખાસન અથવા તો પદ્માસનમાં બેસવું અને શાંત ચિત્તે વિચારવું કે હું કોણ છું? શું હું પિંકી છું? શું એ જ મારું સાચું નામ છે? શું હું આ શરીર છું કે વળી હું આત્મા છું? હું ક્યાંથી આવ્યો છું? મારું સાચું સ્વરૂપ શું છે? મને ક્યાં જવાનું છે? આ પ્રકારે પોતાને જ પ્રશ્ન પૂછીને આપણને જવાબો મેળવવા પ્રયત્ન કરવાના છીએ. આવા આત્મચિંતન વાળા શુભ વિચારો કરવાથી આપણી માન્યતા એ સાચી થઈ જાય છે કે હું શરીર નથી, પણ હું તો શરીર રૂપી પિંજરામાં કેદ થયેલો આત્મા છું. હવે મારો આત્મા જે છે એ શરીરથી ભિન્ન છે. આવું શરીર અને આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન કરવાથી જ આપણામાં અત્યંત દુર્લભ એવા સમ્યક દર્શન નામનો સમ્યક દર્શન ગુણ એ પ્રગટ થઈ શકશે. કારણ કે જ્યાં સુધી આપણી માન્યતા એવી રહેલી હોય છે કે હું શરીર છું, ત્યાં સુધી આપણા આત્મામાં રહેલા જે સમ્યક દર્શન નામનો ગુણ છે એના ઉપર મિથ્યાત્વનો આવરણ રહેલો જ હશે. અને આપણે ગઈકાલના ક્લાસમાં પણ જોયું હતું કે સમ્યક દર્શન ગુણને આત્મામાં પ્રગટાવ્યા વગર મોક્ષ પ્રાપ્ત કરવું એ ટોટલી ઇમ્પોસિબલ છે. અને એકવાર પણ જો સમ્યક દર્શન આપણા આત્મામાં સ્પર્શી જાય તો સંસારમાં માત્ર ને માત્ર અર્ધ પૂતગલ પરાવર્ત કાળ જ બાકી રહે છે. અને નયસાર જે હતા ને મહાવીર સ્વામીનો જીવ, તેવી જ રીતે એમની જેમ જ નયસારની જેમ જ આપણી પણ ભવોની ગણતરી એ ચાલુ થઈ જશે. અને આપણે ગઈકાલે સમ્યક દર્શનનું ડેફિનેશન પણ જોયું હતું કે સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શન એટલે જીનવાણી ઉપર શ્રદ્ધા. તો પ્રભુ કયા પદાર્થો ઉપર જીનવાણીની ધારા વહાવે છે? તો ઓનલી એન્ડ ઓનલી નવતત્વો ઉપર. પ્રભુની જે દેશના હોય છે તે નવતત્વ ઉપર આધારિત રહેલી હોય છે. પ્રભુની જે ધર્મ દેશના એ સંપૂર્ણ રીતે નવતત્વો ઉપર જ આધારિત રહેલી હોય છે. તો આપણે જો કહીએ કે સમ્યક દર્શનની જો આપણે વ્યાખ્યા કરીએ એટલે સમ્યક દર્શન એટલે શું છે? સમ્યક દર્શન એટલે જીનવાણી ઉપર શ્રદ્ધા. બરાબર. તો એનું મિનિંગ ઇનડાયરેક્ટલી એ જ થયું ને કે નવ તત્વો ઉપર શ્રદ્ધા, એનું જ નામ છે સમ્યક દર્શન. બરાબર. એટલે પ્રભુએ ધર્મ દેશનામાં આ 9 તત્વો જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે, જે આ 9 તત્વો જે છે એના સ્વરૂપ જેવા છે તેવા જ બતાવ્યા છે આપણને. અને એ બધા 9 તત્વોને જાણીને આપણને બધા 9 તત્વોના તે જ સ્વરૂપે, જેવા સ્વરૂપ પ્રભુએ બતાવ્યા છે તે જ સ્વરૂપે આપણને દ્રઢ શ્રદ્ધાની સાથે આપણને દરેક તત્વોને સ્વીકારવું જોઈએ. એને જ સમ્યક દર્શન કહેવાય. તો સમ્યક દર્શન આ શું છે? આ એક શ્રદ્ધાનો વિષય છે જે આગળ જઈને અનુભૂતિ રૂપે એ વિકસિત થાય છે. તો આ સાંભળીને આપણને લાગતું હશે ને કે આપણામાં તો સમ્યક દર્શનનો ગુણ પ્રગટી ગયો છે. કારણ કે આપણને એમ જ લાગતો હોય છે કે જીન વચન ઉપર આપણને તો પૂરેપૂરી શ્રદ્ધા છે. બરાબર ને? આપણા બધાને એ જ લાગે છે ને કે જીન વચન ઉપર મને પૂરેપૂરી શ્રદ્ધા છે એટલે મને સમ્યક દર્શનનો ગુણ પ્રગટી જ ગયો હશે. પણ આવું ન હોય. કારણ કે શ્રદ્ધા એ કેવી હોવી જોઈએ તો એ આપણે જોશું. શ્રદ્ધા એ
કાચ જેવી ફ્રજાઇલ ન હોવી જોઈએ. કાચ કેવો હોય, જરાક ધક્કો પડે, જરાક હલાવ્યાથી કે થોડોક ધક્કો લાગ્યો કે તરત જ તૂટી જાય. શ્રદ્ધા એવી કાચી હોવી ન જોઈએ. એટલે કે જીન વચન ઉપર કાચી શ્રદ્ધા હોય, કાચ જેવી, તો તેનાથી સમ્યક્ત્વ પ્રાપ્ત નહીં થવાનું આપણને. પણ શ્રદ્ધા કેવી હોવી જોઈએ? તો અહીંયા ફોટો ઉપર જુઓ, સ્ક્રીન ઉપર જુઓ. આજે આ તમને દેખાય છે શું છે? એ ચોળ મજીઠ કહેવાય છે. તો એનું રંગ કેવું હોય? એનું રંગ એકદમ જ પાક્કું હોય. તો શ્રદ્ધા આ ચોળ મજીઠના રંગ જેવી અત્યંત પાક્કી હોવી જોઈએ કે કેટલા પણ પ્રયત્નો બાદ પણ તે શ્રદ્ધા બિલકુલ કાચી ન પડે, પણ ઓર મજબૂતીથી એ અડગ જ બનીને રહે. તો જીન વાણી, જીન વચન ઉપર શ્રદ્ધાનો પાક્કો રંગ આપણા આત્મા ઉપર એવા આ ચોળ મજીઠના રંગ જેવો ચઢેલો હોવો જોઈએ. બરાબર? તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે શ્રદ્ધા કેવી હોવી જોઈએ, તેની શ્રદ્ધાની વ્યાખ્યા પણ આપણને કરીને બતાવે છે કે શ્રદ્ધા કોને કહેવાય. તો એનો જવાબ બરાબર સાંભળજો કે શ્રદ્ધા એટલે શું. શ્રદ્ધાની પણ વ્યાખ્યા બતાવી છે કે જીન વચન જે છે તે આપણી બુદ્ધિમાં ન બેસે. ભલે જીન વચન આપણી બુદ્ધિમાં ન બેસે અને આપણને એ જીન વચન સમજાય પણ નહીં, છતાં પણ એ જીન વચનને માનવું અને ક્યારેક પણ આપણી પોતાની જ આંખોથી પણ જીન વચનોથી તદ્દન ઊંધું પણ જોવા મળે તોય પણ જે ન તૂટે પણ એવી ને એવી જ અડગ રહે, તેને જ શું કહેવાય? સાચી શ્રદ્ધા કહેવાય. આ છે શ્રદ્ધાનું ડેફિનેશન. તો શ્રદ્ધા, જીન વચન ઉપર શ્રદ્ધા કેવી હોવી જોઈએ? તમને સ્ક્રીન ઉપર લખીને બતાવું છું. રિપીટ કરું કે જીન વચન આપણી બુદ્ધિમાં ભલે ન બેસે, ભલે આપણે સમજાય પણ નહીં, પણ છતાં પણ એ જીન વચનને માનવું અને ક્યારેક આપણા પોતાની આંખોથી જ જીન વચનથી તદ્દન ઊંધું પણ જોવા મળે તો જે ન તૂટે એવી શ્રદ્ધા અને એવી જ અડગ રહે, તો તેને જ સાચી શ્રદ્ધા કહેવાય. તો હવે આ શ્રદ્ધાનો વિષય છે એ સમજવા માટે આપણે એક એક્ઝામ્પલથી સમજશું કે પ્રભુનું વચન શું છે કે સોયના અગ્રભાગ રહેલા કંદમૂળના કણ માત્રમાં અનંત જીવો રહેલા હોય છે. અનંતા જીવો એટલે એ અભક્ષ્ય છે અને એનો આહાર આપણને નહીં કરવો જોઈએ. બરાબર? આ જીન વચન છે. તો શું આપણને આ વચન ઉપર દ્રઢ શ્રદ્ધા છે ખરી? કે આપણને પછી શંકા આવે છે કે શું સાચે એક જ કણમાં આટલા બધા અનંતા જીવો રહેલા હશે? આવું ડાઉટ્સ ઉઠતો હશે મનમાં, કારણ કે આપણે તો નજરેથી દેખાતા નથી આ અનંતા જીવો એક એક કણમાં. તો આ શાંતિથી બેસીને ખાસ વિચારવા જેવું છે કે શું ભલે આપણે આંખોથી દેખાતું નથી તો પણ આપણને એના પ્રભુએ જે કીધું છે કે એક કણમાં અનંતા જીવો છે, તે એ સેન્ટેન્સ ઉપર આપણને શ્રદ્ધા છે કે નહીં? હવે શ્રદ્ધા તો કેવી હોવી જોઈએ? સુલસા સતી જેવી શ્રદ્ધા હોવી જોઈએ. એનું શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે કે એક અંબડ પરિવ્રાજક તરીકે બહુરૂપિયો હતો. તો સુલસાની પરીક્ષા કરવા માટે એ 25મા તીર્થંકર નો જેમ કે નગરમાં 25મા તીર્થંકર પધાર્યા છે તેવી રીતે એમણે બધું નાટક કર્યું અને એવી રચના કરી. બરાબર? તો એમાં 25મા તીર્થંકર પધાર્યા છે એ જાણીને આખો નગર તો ગયું, પણ સુલસા શ્રાવિકા એકમાત્ર એ ઘરે જ બેઠી રહી, કારણ કે એમને જીન વચન ઉપર સંપૂર્ણ અતૂટ શ્રદ્ધા હતી કે તીર્થંકર તો માત્ર 24 જ હોય. જીન વચન જ છે કે તીર્થંકર કેટલા હોય? એક અવસર્પિણી કાળ અથવા તો એક ઉત્સર્પિણી કાળમાં માત્ર મેક્સિમમ 24 તીર્થંકર જ હોય ભરત કે ઐરવત ક્ષેત્રની અંદર. બરાબર? 25માં તો બિલકુલ ન હોય. એટલા માટે એટલે એવી અતૂટ શ્રદ્ધા આ સુલસા સતી જેવી આપણને હોવી જોઈએ. પણ હવે આપણા કાળમાં જ્યાં નાસ્તિકતાનું જોર વધી રહ્યું છે આ 5મા આરાના પ્રભાવે, તો આપણને એવો પ્રોબ્લેમ એ થાય છે. એટલે પ્રોબ્લેમ એ થાય છે કે ઘણા લોકોની માન્યતા એવી રહેલી હોય છે
કે જો હું મારી પોતાની જ આંખોથી જોઈશ તો જ હું બધું માનીશ, તો જ હું સાચો માનીશ, નહીં તો હું કેવી રીતે માનું? બરાબર ને? આપણી માન્યતા એવી, ઘણા જણની એવી માન્યતા રહેલી હોય ને કે હું આ મુझे જ અખિયુંથી ને રીંધો તો જાઉં મનિંધો. તો એમાં શાસ્ત્રકાર ભગવાન તો એમ કહે છે કે આંખોથી જે દેખાય છે તે બધું જ સાચું જ હોય એવું કોઈ નિયમ નથી, એવું કોઈ રૂલ નથી કે આપણે આંખોથી જે દેખાય છે તે બધું જ સાચું હોય. તો આ વાક્ય જે છે એ આપણે અલગ અલગ એક્ઝામ્પલ્સ દ્વારા સમજીશું. હવે તમે આ ફોટો જુઓ. નેક્સ્ટ. હા, તો આ ચિત્રમાં જુઓ, અહીંયા સમુદ્રના કિનારા ઉપર ઊભા રહીને જ્યારે આપણે દૂર જોઈએ તો ત્યારે આપણને એવું લાગતું હોય છે કે જેમ આકાશ અને સમુદ્ર બંને એક પોઈન્ટ ઉપર જઈને ભેગા થઈ જાય છે અને એને જ હોરાઇઝન કે ક્ષિતિજ કહેતા હોય છે. પણ જે આપણને દેખાય છે આપણી આંખોથી તે કંઈ સાચું નથી. કેટલું પણ આગળ જઈને જોશું તો પણ આકાશ તો ઉપર જ રહેવાનું છે અને સમુદ્ર એ તો નીચે જ રહેવાનું છે. બરાબર ને? બંને અલગ અલગ જ રહેવાના છે. તો હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ કે હવે જ્યારે કોઈ વ્યક્તિને સમજો કમળો થયો હોય એટલે કે જોન્ડિસ થયું હોય તો ત્યારે એને દુનિયા કેવી દેખાય છે? આખા યલો કલરની દેખાય છે ને? આ ફોટોમાં ઘણું ડાર્ક યલો છે પણ થોડીક લાઇટ દેખાતી હશે. તો પણ દુનિયા કેવી દેખાય છે ત્યારે? જોન્ડિસ વાળા પેશન્ટને આખી યલો દેખાય છે. તો શું દુનિયા સાચે યલો કલરની થઈ જાય છે? નહીં ને? એ તો જેવી છે તેવા જ કલર વાળી રહેવાની છે. બરાબર. પછી આગળ આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ કે હવે કોઈ વ્યક્તિને તાવ આવતો હોય તો ત્યારે એને આ શુગર તો સ્વીટ જ હોય. બરાબર ને? તો સાકર આપવામાં આવે તો એને મીઠી એવી સાકર પણ કડવી લાગવાની છે. પણ સાચે સાકર કેવી છે? મીઠી જ છે ને? એ કઈ કડવી નથી થઈ ગઈ. એટલે આ ત્રણેય એક્ઝામ્પલ્સ ઉપરથી આપણને એ સમજાય છે કે આઈઝ એટલે કે ચક્ષુરેન્દ્રિય અને ટંગ એટલે કે રસનેન્દ્રિય વગેરે એ બધા ઇન્દ્રિયોથી જે પણ આપણને જ્ઞાન થાય છે તે ઘણી વખત ભ્રામક હોઈ શકે છે. એટલે કે આ ઇન્દ્રિયો એવરી ટાઈમ આપણને સાચું જ જ્ઞાન નથી આપતા, 100% સાચું જ્ઞાન નથી આપતા. પણ અરિહંત ભગવાન કેવા છે? એ તો સર્વજ્ઞ છે, કેવલ જ્ઞાની છે અને તેમના જીન વચનના એક અક્ષરો સનાતન સત્ય જ હોય છે. એટલે હમણાં આપણે એ પ્રૂવ કર્યું કે ઇન્દ્રિયોથી થતા અધૂરા અને ભ્રામક જ્ઞાન કરતા વધારે વિશ્વસનીય કોણ છે? પ્રભુના વચનો જ છે. ઇન્દ્રિયોથી જે પણ અધૂરો જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે તો એનાથી વધારે વિશ્વસનીય પ્રભુ વચન જ છે. એટલે જ આપણને જીન વચન ઉપર અતૂટ શ્રદ્ધા કરવી જોઈએ. તો જ આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકશે. અને મારી આંખોથી જે દેખાશે અને મને મારી આંખોથી જે પણ દેખાય છે તેને જ હું માનીશ એવું કદાગ્રહ આપણને રાખવું ન જોઈએ. બરાબર? કે હું મને મૂકે જો દેસાધો તો સે સચ્ચો, એવું કદાગ્રહ આપણને રાખવો ન જોઈએ. આવા કદાગ્રહને જ શું કહેવાય? મિથ્યાત્વ કહેવાય. જે આપણને સંસારમાં એ રખડાવી રહ્યો છે એ આ મિથ્યાત્વ જ છે, આ કદાગ્રહ જ છે. બરાબર? હવે આગળ આપણે જોઈએ. ગઈકાલે આપણે જોઈ ગયા હતા કે આત્માનું સ્વરૂપ કેવું છે? એ અરૂપી છે. એટલે આત્મા કેવું છે? કલરલેસ છે. એનું કોઈ પણ પ્રકારનું કલર્સ નથી, કલરલેસ છે. પછી એનો કોઈ સ્મેલ પણ નથી, ના સુગંધ ના દુર્ગંધ. પછી એનો કોઈ જાતનો સ્વાદ પણ નથી, ટેસ્ટ પણ નથી. અને વળી આત્માનો કોઈ પણ પ્રકારનો સ્પર્શ પણ નથી. એટલે ન તો એ ચિકાસ વાળો છે કે ન તો એ લુખ્ખો છે, ન તો એ ગરમ છે ને ઠંડુ છે, ન તો એ મુલાયમ છે ને ખરબચડો છે. વળી એ વેટલેસ છે. એનું ન ભારે ન હલકો, એટલે એકદમ વેટલેસ છે. એનું વજન જ આપણે કરી નથી શકતા.
આપણે પણ જોયું કે આત્માનું આવાજ પણ નથી, અને એ પણ જોયું કે આત્મા એ અંધકારમય નથી, અને ન તો એ તેજસ્વી છે, એટલે એ તેજસ્વી પણ નથી, અંધકારમય પણ નથી. કારણ કે આ બધા શું છે? આ બધા ગુણો કોના છે? તેજ કે અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, શેડો, વેટ, સ્પર્શ, આ બધા કોના લક્ષણો છે? આ બધા તો પૂતગલોના ગુણો છે. તો એ બધા આત્માના નથી, એ આત્માનો ગુણો નથી. એટલે આત્મા પણ તેજસ્વી નથી. જે તેજ નીકળે તો એ શેમાંથી નીકળે? માત્ર પૂતગલ દ્રવ્યોમાંથી નીકળે. આ પૂતગલોના લક્ષણ છે, એના ગુણધર્મો છે, આ આત્માના નથી. પછી આપણે એ પણ જોયું કે આત્માનો શેડો પણ પડતો નથી, અને ન તો એનું મિરરમાં રિફ્લેક્શન પણ પડે, પાણીમાં પણ એનો રિફ્લેક્શન પડતો નથી, એ પણ આપણે જોયું. બરાબર? એટલે આત્માની પ્રતીતિ ભલે આ પાંચે પાંચ ઇન્દ્રિયોથી ન થાય, છતાં આત્મા એક દ્રવ્ય છે, અને આત્માની આ વિશ્વમાં એક દ્રવ્ય રૂપે હયાતી છે, એની એક્ઝિસ્ટન્સ છે. બરાબર? પછી આપણે પૂતગલનું સ્વરૂપ પણ આપણે જોયું હતું, તે આપણે શોર્ટમાં રિવિઝન કરી લઈએ કે હવે પૂતગલ એટલે શું? જે પણ વિશ્વમાં આપણને દેખાય છે, જે પણ રૂપી દ્રવ્યો, એટલે રૂપી હું પછી કહીશ રૂપી એટલે શું, તમે એ સમજી લો કે આ વિશ્વમાં આપણને જે પણ આપણી આંખો દ્વારા દેખાય છે, whatever we can see, each and every object, each and everything that we can see is called પૂતગલ. એ બધું પૂતગલ જ છે, અને બધું પૂતગલોથી બનેલું છે. બરાબર? એટલે જે દેખાય છે તે એને શું કહેવાય? રૂપી કહેવાય. જે રૂપી પદાર્થો હોય તે જ આપણે એને જોઈ શકીએ છીએ. કારણ કે જે રૂપી હોય તેના શું હોય? વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, આ ચાર લક્ષણો તો હોય જ, એટલે જ આપણને એ દેખાઈ શકે છે, અથવા તો બીજી ઇન્દ્રિયો દ્વારા એ એને એનું એક્ઝિસ્ટન્સ આપણે જોઈ શકીએ છીએ. બરાબર? આ કપડો તમને જે દેખાય છે તો એ કેવું છે? આપણે જ્યારે શોપિંગ કરીને ન્યૂ ક્લોથ્સ લઈ આવીએ, ન્યૂ શર્ટ લઈ આવીએ, તો એનું વર્ણ કેવું હોય? બ્રાઇટ હોય. પછી ગંધ, સુગંધી હોય, સુગંધ આવે ને ન્યૂ કપડામાંથી. વર્ણ, ગંધ, રસ, ટેસ્ટ તો આપણે કરી નથી જોતા, પણ પછી સ્પર્શ કરી જોઈએ તો કેવું મુલાયમ હોય છે. પછી વાપરતા શું થાય? આ પૂતગલ જ છે, એટલે એમાં પૂરણ અને ગલન તો થવાનું જ છે પ્રતિ સમયે. એટલે શું થાય છે? એમાં રહેલા પ્રદેશો એ છૂટા પડતા જાય છે. બરાબર? અને એના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ બધામાં ચેન્જીસ, ફેરફાર થતા જાય છે. એટલે હવે પહેર્યા પછી શું થાય? અમુક કાળ વીત્યા પછી આવું થઈ જાય. આ તમને સ્ક્રીન ઉપર દેખાય છે, આવું થઈ જાય. એનું વર્ણ એ લાઇટ થઈ જાય. બરાબર? ચેન્જ થઈ જાય, એમાં ફેરફાર દેખાય. પછી ગંધ, જે સુગંધ હતું તો સુગંધ પણ નીકળી જાય. પછી સ્પર્શ, તો સ્પર્શ પણ કેવું થઈ જાય? રફ થઈ જાય ને, થોડા દોરા એ નીકળી જાય તો સ્પર્શ પણ કેવું રફ થઈ જાય. પેલા જેટલું મુલાયમ નહીં રહ્યો હવે. બરાબર? એટલે આ ચીજ દરેક પૂતગલ દ્રવ્યો માટે સમજવી. પછી બીજો એક્ઝામ્પલ આપણે આ બિલ્ડિંગનું લઈએ. જ્યારે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન થયેલું હોય, ન્યૂ બિલ્ડિંગ હોય, ત્યારે એ પેઇન્ટેડ ને કેટલી મસ્ત લાગતી હોય, એનું વર્ણ બ્રાઇટ હોય, અને સ્પર્શ પણ એકદમ બરાબર હોય છે, જેવું હોવું જોઈએ. બિલ્ડિંગ જેવું, જેનું સ્પર્શ જેવું હોય એવું હોય. પછી ઘણા વર્ષો વીત્યા બાદ શું થાય છે? એમાં પૂરણગલન ની પ્રક્રિયાના કારણે એના વર્ણ કેવું થઈ જાય? લાઇટ થઈ જાય છે. પછી એનું સ્પર્શ પણ, એટલે કેવી જીર્ણ થઈ જાય છે બિલ્ડિંગ, તો એમાં પણ જે ફેરફાર દેખાય છે. તો એનાથી શું આપણને સમજ્યા કે પૂતગલો જે છે એ કેવા છે? ક્ષણિક છે, એ બધા નાશવંત છે. આ જ છે પૂતગલોનો અસલી સ્વરૂપ. અને એવું જ આપણું શરીર પણ છે. શરીર કેવું છે? એ પણ નાશવંત છે. નવા તાજા જન્મેલા બાળકની સ્કિન કેટલી લાવણ્ય અને તેજ અને કાંતિવાળી હોય. પછી એ જ બાળક ઓલ્ડ થઈ જાય, જ્યારે વૃદ્ધ અવસ્થા પામે, ત્યારે એની જ સ્કિનમાં વ્રિંકલ્સ કેવી આવી જાય છે? લાવણ્ય રહિત થઈ જાય છે. બરાબર? અને પછી શું થાય છે?
એના વાળના કલર પણ ચેન્જ થાય છે. એટલે શરીરનું પણ એ જ છે. શરીર પણ જે છે એ પૂતગલોથી જ બનેલું છે. અને પૂતગલથી બનેલું છે એટલે એનું શું રૂલ છે કે પૂરણ ગલન તો થવાનું જ છે. અને એનો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એનું ફેરફાર થવાનું જ છે. એટલે બધા પૂતગલો નાશવંત છે, ક્ષણિક છે, ક્ષણિક સુખ આપનારા છે. તો એટલા માટે આવા નાશવંત પૂતગલો ઉપર આપણને મારાપણાનો ભાવ નહીં લાવવું જોઈએ. આપણે એવું નહીં સમજવું જોઈએ કે આ ફોરએવર માટે મને આ શરીર મળ્યું છે, કારણ કે એ છોડીને જ જવું પડશે. બરાબર. અને આ પૂતગલોના જે ગુણધર્મ છે, એના જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે, એના ઉપર આપણને આસક્તિ રાખવી ન જોઈએ. આ સ્કિન એ બહારથી સારી પેકેજિંગ વાળી સારી લાગે છે, પણ અંદર શરીરની અંદર અશુચિઓ ભરેલી છે. એટલે શરીર પણ કાંઈ ખાલી જે બહારથી દેખાય છે તો એ સુંદર દેખાય છે, એની અસલિયત અંદર કેવી છે? અશુચિથી ભરેલો છે. એટલે જ એને પંપાળવા આપણને પાપ કાર્યો કરવા ન જોઈએ. બરાબર. તો હવે આપણું આ લાસ્ટ ગઈકાલે એ બધું લીધું હતું, તો એનું આપણે રિવિઝન કરી લીધું. હવે આપણે આગળ ચાલીએ કે હવે આપણે ન્યૂ ટોપિક લઈએ કે અહીં એક વાત આપણે એ સમજી લઈએ. આ ચિત્ર આપણને દેખાય છે, તો એમાં તમે જુઓ કે એનાથી આપણે શું સિદ્ધ કરવાના છીએ કે આ વિશ્વમાં જે પદાર્થો કે જે વસ્તુઓ આપણને નજરે દેખાય છે તેને જ આપણે માનીએ છીએ. બરાબર. પણ એવું નથી. જે આપણે રિપીટ કરું, જે પણ વસ્તુઓ આપણા નજરોથી, આપણી આંખો દ્વારા દેખાય છે તે જ આપણે માનીએ છીએ. બરાબર. તો એવું નથી, કારણ કે જે વસ્તુ કે પદાર્થ દેખાતા નથી ભલે, પણ તેમના જે કાર્ય હોય છે તો તેમના કાર્ય દેખાય છે ને આપણને, તેને પણ આપણે માનીએ છીએ. હવે આ સમજવા માટે આ મેં સ્ટેટમેન્ટ જે કર્યું છે તે તમને થોડું ડિફિકલ્ટ લાગ્યું હશે, પણ આપણે આ એક્ઝામ્પલથી સમજીશું કે શું પવન કે વાયુ જે છે તે આપણી આંખોથી આપણે જોઈ શકીએ છીએ કે નહીં? વાયુને, હવાને તમે જોઈ શકો છો? નથી જોઈ શકતા ને. પણ જ્યારે વૃક્ષોની ડાળીઓ એટલે કે બ્રાન્ચીસ અને લીવ્સ હલે છે, અથવા તો તમે વિચારો મંદિરની જે ધજાઓ જે છે, તો મંદિરની ધજાઓ પણ ફરકે છે, ત્યારે આપણને વાયુ એટલે કે વિન્ડના એક્ઝિસ્ટન્સનું પ્રૂફ મળે છે ને. એટલે કે વાયુનું અસ્તિત્વ આ વિશ્વમાં રહેલું છે તેની પ્રતીતિ આપણને થાય છે, કારણ કે વાયુ પોતાના કાર્ય દ્વારા આપણને બતાવી રહ્યો છે કે પોતે છે. એટલે કે વાયુ ભલે નજરે ન દેખાય, પણ આપણને એ વાયુના કાર્યો વડે અને આપણે જાણી શકીએ છીએ કે વાયુ કરીને એક દ્રવ્ય રહેલો છે. બરાબર. એટલે વાયુ એ વૃક્ષની ડાળીઓ અને મંદિરને ધજાઓ ફરકવાનો એ કાર્ય એ કર્યું છે. એટલે જ વાયુ છે તેની આપણને ખબર પડી છે. પછી આપણે બીજું એક્ઝામ્પલ લઈએ કે આ ઇલેક્ટ્રિસિટીનું. બરાબર. તો ઇલેક્ટ્રિસિટી એટલે વીજળી. એને આપણે નજરીથી જોઈ શકતા નથી, પણ જ્યારે આપણે બટન સ્વિચ ઓન કરીએ ત્યારે પંખો ફરવા માંડે છે ને. એટલે આ પંખો ફેરવનાર ને કોઈ નજરે નથી જોઈ શકતો. બરાબર. તમને ઇલેક્ટ્રિસિટીને જોઈ શકો છો? નહીં ને. અને વળી જે ખુલ્લો તાર હોય, ખુલ્લા તારમાં પણ ઇલેક્ટ્રિસિટી રન કરતી હોય તો આપણને તે ન દેખાય, આંખોથી ન દેખાય. પણ જ્યારે આપણે આ તારને ટચ કરીએ ત્યારે શું થાય? ઝટકો લાગે ને. ત્યારે આ વીજળીના અસ્તિત્વની આપણે પ્રતીતિ થાય છે. છતાં પણ જો એવા કોઈ માનનારા હોય કે જે વસ્તુ હું નજરે જોઈશ નહીં તેનું અસ્તિત્વ પણ હું માનીશ નહીં, તો આવું કહેનારા લોકોને જો પૂછવામાં આવે કે તમારા પરદાદા હતા કે નહીં, પરદાદા હતા કે નહીં, તો એનો એ જવાબ શું આપશે? એ તો એમ જ કહેશે ને કે હા, મારા પરદાદા હતા. અને ફરીથી જો તેમને પૂછવામાં આવે કે તમારી પેઢી હતી કે નહીં, તો ત્યારે પણ એવું જ જવાબ આપશે કે હા, 100મી પેઢી પણ હતી. તો આમ કહેવાનું કારણ શું છે? જ્યાં 5મી પેઢી પણ જોવાનું આપણને મુશ્કેલ છે ને,
આપણે વધારેમાં વધારે આપણી ચોથી પેઢી જ જોઈ શકીએ છીએ. તો પાંચમી પેઢી જોવાનું પણ મુશ્કેલ છે આપણાને, આપણા જ આંખોથી, પોતાની આંખોથી. તો પછી આપણને આપણી જ આંખોથી 100મી પેઢી કેવી રીતે આપણે જોઈ શકવાના છીએ? એટલે હવે એમાં સમજવાની વાત એ છે કે પેઢીઓ ભલે આપણે નજરે, આપણી પોતાની નજરથી દેખાતી નથી, પણ તેમનું કાર્ય તો નજરે દેખાય છે ને. બરાબર, એમનું કાર્ય આપણને નજરે દેખાય છે ને. આ પેઢીનું કાર્ય આપણે તો પોતે જ છીએ, આપણે પોતે જ એનું કાર્ય છીએ. તો આ 3 એક્ઝામ્પલ્સ ઉપરથી એટલું આપણે નક્કી કર્યું છે કે જે વસ્તુ, આ સ્ટેટમેન્ટ નો પુરવાર, એ સ્ટેટમેન્ટને આપણે સિદ્ધ કર્યું છે કે જે વસ્તુ નજરે દેખાતી ન હોય પણ તેમનું કાર્ય દેખાતું હોય તો તે વસ્તુનું અસ્તિત્વ છે, તે વસ્તુનો એક્ઝિસ્ટન્સ છે, તેમ આપણે માનવું જ જોઈએ. બરાબર. હવે આ જ રીતે આ પ્રમાણ ઉપરથી વિચારીએ કે આત્મા ભલે નજરેથી દેખાતું નથી આપણને, બરાબર, આ જ પ્રમાણો ઉપરથી આપણે એ વિચારશું કે આત્મા જે છે આપણને નજરેથી દેખાતું નથી, પણ આત્માનું કાર્ય આપણને દેખાય છે ને. તો હવે તે આપણે બરાબર જોશું. હવે આ ન્યૂ ફોટો જો. એક માણસ મૃત્યુ પામે છે, બરાબર. એક માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે શરીર તો એનું જ હોય છે ને. એ જ મુખ છે, એ જ નાક છે, એ જ કાન છે, એ જ આકૃતિ છે, સેમ બોડી છે, બધું એનું એ જ છે. છતાં તે મૃત્યુ પામ્યા પછી કંઈ જ કરી શકતો નથી. તો તેનું કારણ શું છે? મૃત્યુ પહેલા એને ભૂખ લાગતી હતી તો ત્યારે એ ખાવાનું માંગતો હતો ને, પણ હવે એ કંઈ માંગતો નથી. કદાચ એ વગર માંગે, આપણે જો ડેડ બોડીના મોઢામાં આપણે લાડુ મૂકી દઈએ તો એ ખાશે? એને નથી ખાવાનું. વળી જો મૃત શરીરને ગરમ ચીપિયાથી ચટકો આપવામાં આવે તો પણ શું એ હાય હોય કરીને ભાગશે? નહીં ને. એને ચટકો તો લાગશે જ નહીં ને, ફીલ જ નહીં થશે. તો એનું કારણ શું છે? તો કારણ એ જ છે કે શરીરમાં જે ગરમ ગરમ ચટકાને જે જાણનારો હતો, શરીરની અંદર જે ગરમ ચટકાને જાણનારો હતો અને લાડુને જે ચાખનારો હતો અને જે પણ દ્રશ્યોને જોનારો હતો અને વળી જે અવાજને સાંભળનારો હતો અને વળી જે ઈચ્છા મુજબ, ઈચ્છા જેવી થાય તેવી ક્રિયા પણ એ કરી શકતો હતો, તો તે કોણ હતો? તે જ આત્મા હતો. અને એ આત્મા એ શરીરમાંથી ચાલ્યો ગયો છે. પણ હવે જો સમજો કે આ ફિલિંગ જાણવાનું કે દ્રશ્યો જોવાનું કાર્ય જે શરીર છે, આ દ્રશ્યો જોવાનું કાર્ય શરીર ના હોત તો મળદા રૂપે શરીર તો મોજૂદ જ છે અને તે કાર્યો તો થવા જ જોઈએ ને. તે બધા કાર્યો તો થવા જ જોઈતા હતા આ મળદાથી, પણ તે થતા નથી. કારણ કે શરીર જે છે તો એને ફિલિંગ થતું નથી. એ બધા કાર્યો પણ કેમ નથી કરી શકતો? કારણ કે એના અંદર રહેલો જે પણ એ ફિલિંગ કે અનુભવ કરનારો હતો, જે દ્રવ્ય હતો, તો એ શરીરને છોડીને ચાલ્યો ગયો છે. એટલે ચોક્કસ એ થયું કે આ બધા કાર્યો શરીરના નહીં પણ આ આત્માના જ હતા. જેમ કોઈ જગ્યાએ હવે અગ્નિ, જો સમજો કોઈ જગ્યાએ અગ્નિ પ્રજ્વલિત કરેલી હોય છે તો તેને ધુમાડો તો, એનો ધુમાડો તો નીકળવાનો જ છે ને, બરાબર ને. અગ્નિ હશે તો ધુમાડો પણ હશે અને અગ્નિ, આ ધુમાડા ઉપરથી અગ્નિનું અનુમાન કરી શકાય છે. તેમજ ચૈતન્ય ઉપરથી આત્માનું અનુમાન કરી શકાય છે. એટલે જે વસ્તુના જે કાર્યો હોય તો એ વસ્તુ ભલે દેખાતી નથી પણ એના કાર્યો વડે આપણને એનું અનુમાન કરી શકાય છે. બરાબર. શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે જ્યાં જ્યાં ચેતન દેખાય, જ્યાં જ્યાં ચૈતન્ય દેખાય ત્યાં ત્યાં આત્માનું અસ્તિત્વ માનવું. બરાબર. આટલું આપણે સમજ્યા. તો હવે મારો ક્વેશ્ચન એ છે કે તો હવે સાચી શક્તિ કોને પાસે છે? સાચી શક્તિ કોની પાસે છે? મારું ક્વેશ્ચન બરાબર સાંભળજો.
અરૂપી એવા આત્મા પાસે શક્તિ રહેલી છે કે રૂપી એવા શરીર પાસે શક્તિ છે? ક્વેશ્ચન હું રિપીટ કરું કે સાચી શક્તિ કોની પાસે રહેલી છે? અરૂપી એવા અરૂપી એવા આત્મા પાસે છે કે રૂપી એવા શરીર પાસે શક્તિ રહેલી છે? તો એનો એક જ જવાબ છે, આત્માની શક્તિથી જ શરીર ચાલી શકે છે, મુખ બોલી શકે છે, કાન જે છે તે સાંભળી શકે છે, આંખ જોઈ શકે છે, નાક સૂંઘી શકે છે, જીભ જે છે એ સ્વાદ લઈ શકે છે, અને જે ઠંડી ગરમી વગેરે જે પણ શરીર જે છે એ જાણી શકે છે, અને તેમજ મન જે છે એ પણ વિચારી શકે છે, અને જે સુખ દુઃખની લાગણી થાય છે ને તો એ પણ એ જાણી શકે છે આત્માની શક્તિના કારણે જ. પણ જો આત્મા ન હોય પણ ડેડ બોડી હોય એમ જ, તો પછી શરીર કે પાંચે પાંચ ઇન્દ્રિય કે મન એ વગેરે કાંઈ પણ કરી નહીં શકે, અને તેને ડેડ બોડી જ કહેવાય. કારણ કે શક્તિ શરીરની નથી, એ ખાસ ધ્યાન રાખજો. શક્તિ જે છે એ શરીરની નથી પણ આત્માની જ છે. તો હવે શરીર શું છે? શરીર શું છે? તો શરીર માત્ર સહાય કરવાનો એક સાધન છે. આ શરીર શું છે? એ માત્ર સહાય કરવા માટેનો સાધન છે. તો હવે આપણને એવું પ્રશ્ન થઈ શકે છે કે આપણે સિદ્ધ કર્યું હમણાં કે આત્માના કારણે જ આંખો જોઈ શકે છે, બરાબર? આપણે હમણાં શું જોયું કે આત્માના કારણે જ આંખો જોઈ શકે છે. તો હવે સમજો કે કોઈ આંધળો વ્યક્તિ હોય, બ્લાઇન્ડ મેન હોય, બરાબર? તો શું એટલે એના પાસે આંખો હમણાં નથી, પણ આપણે એ જોયું કે આત્માના કારણે આંખો જોઈ શકે છે, બરાબર? તો હવે આ બ્લાઇન્ડ મેન આંખો ન હોવા છતાં આત્મા દ્વારા દુનિયાને જોઈ શકે છે? એ વિચારો. આ બ્લાઇન્ડ મેન આંખો નથી છે, આ બ્લાઇન્ડ મેન પાસે આંખો નથી, છતાં એ આત્મા દ્વારા દુનિયાને જોઈ શકે છે? વિચારો, હા કે ના? તો એનો આન્સર છે હા, બિલકુલ. આ આંધળો વ્યક્તિ પણ આત્મા દ્વારા દુનિયાને જોઈ શકે છે. તો એ કેવી રીતે પોસિબલ થાય? તો આપણે તો હમણાં જ જોયું કે આંખો અને શરીર એ માત્ર શું છે? માત્ર સાધન છે. એ ખાસ ધ્યાન રાખજો. જે પાંચ ઇન્દ્રિયો છે, આંખો છે અને શરીર છે, તે માત્ર સાધન છે. સાચી શક્તિ કેમાં છે? શેમાં છે? આત્માની જ છે. એટલે જો એ આંધળો વ્યક્તિ કર્મોના ક્ષપક્ષમ કરશે, જો એ આંધળો વ્યક્તિ કર્મોના ક્ષપક્ષમ કરશે અને જો એને અલ્પ પણ અવધિ જ્ઞાન એના આત્મામાં પ્રગટી જશે, તો એ અવધિ જ્ઞાન દ્વારા અમુક મર્યાદા સુધીના જે પણ રૂપી દ્રવ્યો હોય છે, રૂપી પૂતગલ દ્રવ્યો હોય છે, તે એને જોઈ શકશે, ઇવન વિધાઉટ આઈઝ. વિચારો કે આત્માની કેટલી શક્તિ છે. બ્લાઇન્ડ હોવા છતાં, સાધન ન હોવા છતાં પણ જો કર્મોનો ક્ષય કરવામાં આવે તો અવધિ જ્ઞાન દ્વારા આજ જે બ્લાઇન્ડ હોવા છતાં એ અવધિ જ્ઞાન દ્વારા જે રૂપી પૂતગલો છે એ અમુક મર્યાદા સુધી, અમુક લિમિટ સુધીના રેન્જમાં એ રૂપી પૂતગલ દ્રવ્યોને એ જોઈ શકશે, ઇવન વિધાઉટ આઈઝ. એટલે અવધિ જ્ઞાન છે તો એના દ્વારા અમુક લિમિટ સુધીમાં રહેલા રૂપી પૂતગલ દ્રવ્યો આપણને દેખાય. અવધિ એટલે શું? અવધિ એટલે મર્યાદા, એટલે કે લિમિટ. અવધિ વર્ડનો મિનિંગ છે મર્યાદા કે લિમિટ. એટલે અમુક મર્યાદા સુધીના રૂપી પદાર્થોને જોઈ શકવાનો જે જ્ઞાન છે તેને અવધિ જ્ઞાન કહેવાય, બરાબર? પણ કેવલ જ્ઞાન કેવું છે? આ તો આપણે અવધિ જ્ઞાનનું જોયું પાવર, પણ કેવલ જ્ઞાનનું પાવર કેટલું છે ખ્યાલ છે તમને? કેવલ જ્ઞાન અત્યંત પાવરફુલ જ્ઞાન હોય છે. ધ મોસ્ટ પાવરફુલ જ્ઞાન ઇન ધીસ યુનિવર્સ ઇઝ કેવલ જ્ઞાન. તો આ કેવલ જ્ઞાન જો કોઈ મનુષ્યને જો પ્રગટી જાય ને, તો આ કેવલ જ્ઞાન દ્વારા એ ત્રણેય કાળમાં, એટલે પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર, ત્રણેય કાળમાં રહેલા જે પણ લોકમાં
રહેલા જેટલા પણ જીવ અને અજીવ દ્રવ્યો છે એ બધાના ભાવોને એ એક જ સાથે જાણી શકશે અને જોઈ શકશે. વિચારો, એટલે ડાયરેક્ટ આત્માથી જે જોઈ શકશે. એટલે કેવલ જ્ઞાન એક વખત પણ આત્મામાં જો પ્રગટી જાય તો એના પછી એ જીવને એક પણ ઇન્દ્રિયની જરૂર નથી પડે. એક પણ ઇન્દ્રિયની જરૂર એને પડશે નહીં. ન આંખ, ન કાન, ન મુખ, ન ચામડી, પાંચે પાંચ ઇન્દ્રિયની એને જરૂર નહીં પડશે. કારણ કે એને ડાયરેક્ટલી આત્મા વડે જ બધા દ્રવ્યોને જાણી શકે છે અને એ જોઈ પણ શકે છે. કેવલ જ્ઞાન ને એટલે જ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. કેવલ જ્ઞાનને શું કહેવાય છે? પ્રત્યક્ષ જ્ઞાન. પ્રત્યક્ષ એટલે શું? ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ. ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ, ઇટ ઇઝ સ્વતંત્ર, એટલે એ સ્વતંત્ર છે. કેવલ જ્ઞાન જે છે એ ડાયરેક્ટલી આત્માથી અનુભવાય છે. કેવલ જ્ઞાન ડાયરેક્ટલી આત્માથી અનુભવાય છે અને કોઈ પણ ઇન્દ્રિય રૂપી જે સાધનો છે એની જરૂર નથી પડતી. જેમણે પણ કેવલ જ્ઞાન પ્રગટી જાય તેને સર્વજ્ઞ એટલા માટે જ કહેવાય છે. તો એવા જ આ પાવરફુલ જ્ઞાન, કેવલ જ્ઞાન દ્વારા આપણને અરિહંત ભગવંતોએ એ રૂપી એવા જે પૂતગલો છે એ બધા પૂતગલો, રૂપી એવા બધા પૂતગલો એન્ડ સાથે સાથે અરૂપી એવા આત્માનો સાચો સ્વરૂપ આપણને એ જાણ્યું છે. એ પોતે કેવલ જ્ઞાન દ્વારા એ રૂપી પૂતગલોના સ્વરૂપને એન્ડ અરૂપી એવા આત્માના સ્વરૂપને એણે જાણ્યું છે, જોયું છે અને જેવું છે તેવું જ આપણને બતાવ્યું છે. તો એ વાત ખાસ ધ્યાનમાં રાખજો કે કેવલ જ્ઞાન દ્વારા લોક અને અલોક, લોકની સાથે સાથે અલોક પણ પરમાત્મા જાણી શકે છે અને જોઈ શકે છે. અને વળી સાથે સાથે બધા રૂપી દ્રવ્યો એન્ડ અરૂપી દ્રવ્યોને પણ પ્રભુ જાણી શકે છે. અને એવા કેવલ જ્ઞાન દ્વારા પ્રભુએ જડ અને ચેતનનો સાચો સ્વરૂપ જાણ્યા બાદ એમનો જેવો સ્વરૂપ છે તેવો જ સ્વરૂપ આપણને બતાડ્યું છે. હવે આગળ આપણે નેક્સ્ટ ક્લાસમાં આપણે હજી અલગ અલગ રીતથી આપણે લોજિકલ એક્સપ્લેનેશન દ્વારા આપણે પ્રૂવ કરશું કે શરીર અને આત્મા એ અલગ છે. બરાબર? તો બધા મિસ નહીં કરતા એક ક્લાસ. બરાબર? આપણે સર્વ મંગલ કરીએ. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ ડુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.